નમસ્કાર દર્શક મિત્રો, જેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સવારે 9 વાગ્યે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વલસાડ જિલ્લાની તમામ 303 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાશે। નોટબંધીના 50 દિવસ બાદ પણ વાપીમાં મોટાભાગના એટીએમ બંધ, શહેરમાં 10 માંથી માત્ર એક બેંકનું એટીએમ જ ખુલ્લું। દર ઉનાળે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતા દમણમાં મસાલ ચોક રોડ પર 1 વર્ષથી પાણીની લાઈન લીકેજ થઈ રહી છે। છરવાડામાં એટીએમ ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો। ગઠિયાએ પિન નંબર જાણીને ખાતામાંથી 43,703 રૂપિયા ઉપાડી લીધા। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાટી તાલુકાના 46 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 84.82% મતદાન નોંધાયું છે। ત્યારે હવે સૌ ઉમેદવારોની મીટ નિર્ણય આવવા પર મંડાયેલ હોય પાટીના કુમાર કન્યા શાળાના મેદાનમાં મતગણતરી 29મી ડિસેમ્બરને ગુરુવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે। પાટી તાલુકાના 46 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મોડી સાંજે સંપન્ન થઈ હતી। ચૂંટણીની ટકાવારી કાઢવા સરકારી બાબુઓના નાકે દમ આવી ગયો હતો। મધ્યરાત્રિ સુધી તેઓએ ટકાવારી કાઢી હતી। કુલ 84.82% મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ મતદાન દસવાડા ગ્રામ પંચાયતનું થયું હતું, જ્યારે સૌથી નીચું રેટલાવ ગ્રામ પંચાયતનું 70.66% મતદાન થયું હતું। ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા 29મી ડિસેમ્બરને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાથી કુમાર કન્યા શાળાના ખંડમાં શરૂ કરાશે। કુલ 1,01,290 મતદારોમાંથી 85,918 મતદારોએ મતદાન કર્યું હતું। મતગણતરીમાં દરેક ગામોના ઉમેદવારોને સમય પ્રમાણે બોલાવવામાં આવશે। ત્યારે મતગણતરીમાં એજન્ટ ફાળવવા બાબતે કલસર ગ્રામ પંચાયતના ઉમેદવાર મનોજ પટેલ તેઓના ચૂંટણી અધિકારી વિજયભાઈ જોડે ચર્ચા કરતા આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને સરપંચ પદના ઉમેદવારે લેખિતમાં એજન્ટ ફાળવવા માટે અરજી આપવી પડી હતી। બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ જતા મનોજભાઈ પટેલને પોતાના સભ્યોના એજન્ટ નિયમ મુજબ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો। જો કે સ્ટાફ ફાળવવામાં નિષ્ફળ રહેલ સરકારી તંત્ર હવે મતગણતરીમાં સમય મર્યાદામાં સફળ રહેશે કે કેમ એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। માણસ અપણાય સભ્ય અપણાય એ કેવી રીતે ખ્યાલ રાખવાનો કે આ ખરું છે કે ખોટું છે। બીજી જગ્યાએ કેટલી આપતા છે? બીજી જગ્યાએ બધી જગ્યાએ પૂછ્યું, કમલેશભાઈને પૂછ્યું તો કમલેશભાઈ કહે છે એ બરાબર છે। કાઉન્ટિંગ માટે છે ને અમે ચૂંટણી અધિકારી આપણા વિજેન્દ્રભાઈ સાહેબ પાસે આવ્યા, બરાબર છે। એ અમને એવું કહેવા માંગે છે કે જે સરપંચનો એજન્ટ હોય સરપંચનો એ સભ્યમાં નહીં ઊભી રહી શકે સભ્યની ગણતરીની અંદર। બીજું અમારે એના માટે ખાસ કહ્યું કે અમારા સભ્યો અભણ છે 2 સભ્ય, તો અમારે એક હોશિયાર માણસની માં જરૂર પડે આ વસ્તુની અંદર। અને અમે જ્યારથી પણ ફોર્મ ભર્યું ત્યારે વિરેન્દ્રભાઈને કંઈ પણ પૂછવામાં આવે તો એક સરકારી ઓફિસર તરીકે અમને વ્યાજબી જવાબ આપતા નથી। સરકારી અધિકારીશ્રીએ પ્રજાતંત્રની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે દરેક વસ્તુની દરેક અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે। અને આ લોકોને જ્યારે કંઈ પણ પૂછવામાં આવે કંઈ કાયદાની જીઆરની વાત કરવામાં આવે ત્યારે આ લોકો ટેડી ભાષામાં અને તોછડી ભાષામાં અમને વાત કરે છે। આ વસ્તુ ક્યાં સુધી ચાલશે પ્રજાતંત્રની અંદર? એક તપાસનો વિષય। આ બાબત અમે લેખિતમાં આરટીઆઈ ઉપર 20 રૂપિયાની ટિકિટ લગાવીને અમે ખુલાસો માંગ્યો છે, અરજી આપવા અમે જઈ રહ્યા છીએ। વાપી તાલુકાના 22 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 78% મતદાન થયા બાદ 29મી ડિસેમ્બરને ગુરુવારે સવારે 9 કલાકે બલીઠા નવી મામલતદાર કચેરીએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, જે માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। વાપી તાલુકાના 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરને મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। સાંજ સુધી થયેલ મતદાન બાદ કુલ 78% મતદાન નોંધાયું હતું। વાપી તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના ઉમેદવારોના ભાવિ મતપેટીઓમાં સીલ થયા હતા। મતદારોએ બની ચડીને ઉત્સાહભેર સાથે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। વાપી તાલુકાના કુલ 67,571 મતદારો પૈકી 24,030 પુરુષો તથા 21,764 મહિલા મતદારો મળી કુલ 45,694 નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હવે 29મી ડિસેમ્બરને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે બલીઠા સ્થિત નવી મામલતદાર કચેરીએ યોજાશે, જે માટે તૈયારીઓ થઈ રહી છે, જેમાં 6 ચૂંટણી અધિકારીઓ પોતાની ફરજ બજાવશે અને તબક્કાવાર દરેક ગામની મતગણતરી કરાશે, જે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 27 તારીખના રોજ એવરેજ 78% જેટલું મતદાન થયેલું છે વાપીના જે 22 ગ્રામ પંચાયતો એના માટે મતગણતરી આવતીકાલે 29 તારીખના રોજ
9 કલાકથી હાથ ધરવામાં આવશે, જેમાં જે 6 ચૂંટણી અધિકારીઓ છે એક સાથે 6 ને આગળ ગણતરી શરૂ થશે તબક્કાવાર, એ ક્રમ બાય ક્રમ એ રીતે મતગણતરીનું આયોજન કરવામાં આવશે. આમાં પૂરતો પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. દેશમાં નોટબંધી જાહેર થયા બાદ બેંકો બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી, જે યથાવત જ રહી છે. નોટબંધીના આજે 50 દિવસો વીતી ગયા હોવા છતાં પરિસ્થિતિ જૈસે થીની જ હોય. વાપીમાં મોટાભાગના એટીએમો બંધ હાલતમાં જોવા મળ્યા, જ્યારે બેંકો બહાર લાઈનો પણ એટલી જ જોવા મળી હતી. નોટબંધી બાદ આજે પણ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં મોટાભાગના એટીએમો બંધ જોવા મળી રહ્યા છે. ત્યારે વાપીના ગુંજન વિસ્તારમાં માત્ર એક એક્સિસ બેંકનું એટીએમ જ ખુલ્લું જોવા મળ્યું હતું. બાકીના બધા જ એટીએમો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ગુંજન વિસ્તારમાં એકમાત્ર આજ એક્સિસ બેંકના એટીએમ બહાર પૈસા ઉપાડવા આજે પણ લોકોની એટલી જ લાંબી લાઈનો જોવા મળી હતી. આજે નોટબંધીને 50 દિવસ પૂરા થઈ રહ્યા છે, તેમ છતાં હજુ મોટાભાગના એટીએમ મશીનો બંધ જોવા મળી રહ્યા છે. જે એટીએમ ખુલ્લા છે એમાંથી પણ વધુમાં વધુ 2000 રૂપિયા જ ઉપાડી શકાય છે, જ્યારે બેંકો ખુલ્લી છે. જો કે ખુલ્લી બેંકોમાં પણ મોટાભાગની બેંકો 4000થી વધુ રૂપિયા ખાતેદારોને આપતી નથી. હજુ પણ નોટબંધી બાદ પરિસ્થિતિ સુધરી નથી અને લોકોને પૂરતા પૈસા મળતા નથી. આથી લોકો હજુ પણ પરેશાની જ ભોગવી રહ્યા છે. ત્યારે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ મોટી જાણીતી બેંકો સહિત અન્ય બેંકોના એટીએમની મુલાકાત લેવામાં આવી હતી, જેમ કે SBI બેંક, ICICI બેંક, HDFC બેંક, આંધ્રા બેંક, SBCકો કોઓપરેટિવ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સિન્ડિકેટ બેંક, સિટી યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંકના એટીએમની પણ મુલાકાત લેવામાં આવી હતી. अभी भी वही है जो पहले थी. अभी देख लीजिए इतना लंबा लाइन है, तो कोई गारंटी नहीं है कि सबको पैसा मिलेगा नहीं मिलेगा. मैंने तो अपनी वाइफ को लगाया हुआ है, शायद उसको मिल जाए. और सरकार तो बोलती है कि 2500 रुपये आपको मिलेगा, लेकिन ज़्यादातर जगह तो 2000 रुपये मिल रहा है. मैं पूरे गुंजन एरिया में मैं पूरा घूम के आ गया हूँ, 4 रास्ता गुंजन, लेकिन सिर्फ एक ये एटीएम खुला हुआ है, बाकी सारे एटीएम बंद पड़े हैं. નાની દમણ મસાલ ચોક વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પાણીની પાઇપલાઇન લીકેજ થવાને લઈ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હોય સંબંધિત વિભાગના અધિકારીઓ ધ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે. નાની દમણના મસાલ ચોક વિસ્તાર ખાતે આવેલા એરપોર્ટ રોડ પર છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની પાઇપલાઇનના વાલમાં ભંગાણ થયેલું હોવાથી રોજ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ પ્રમાણે જો કાયમી પાણીનો બગાડ થતો રહેશે તો પછી પાણીની સમસ્યા કેવી રીતે દૂર થાય તેવો પ્રશ્ન લોકોમાં ઊભો થઈ રહ્યો છે. જાહેર બાંધકામ વિભાગના પાણી પુરવઠા વિભાગે આ બાબતે અત્યાર સુધી આંખ આડા કાન કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. રોજ લાખો લીટર પાણીનો બગાડ થવાથી લોકોના ઘર સુધી પૂરતું પાણી પહોંચતું નથી અને પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે. એક બાજુ દમણમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી અને ગુજરાત ખાતે આવેલ મધુબન ડેમમાંથી દમણ સુધી પાણીની પાઇપલાઇનનું કાર્ય છેલ્લા 10 વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈને દમણના લોકો દર વર્ષે ઉનાળા દરમિયાન પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરે છે. દમણ પ્રશાસનના સંબંધિત વિભાગના અધિકારીઓએ પાણીનો બગાડ ન થાય અને પાણીની આવક દમણમાં કેવી રીતે વધે તે અંગેની યોજના બનાવવી જોઈએ અને દમણમાં પોતાના પાણીનો સ્ત્રોત ઊભો કરી દમણ ખાતે આવેલા દરેક 25 તળાવોને ઊંડા કરી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી જોઈએ તેવું દમણના પ્રબુદ્ધ નાગરિકોનું માનવું છે. પરંતુ અહીં તો ઉલટું જણાઈ રહ્યું છે કે દમણમાં પાણીનો સ્ત્રોત ઊભો કરવાની જગ્યાએ 1 વર્ષથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેના ઉપર પણ પ્રશાસન અંકુશ લગાવી શકતું નથી. અત્યાર સુધી પ્રશાસને પાણી માટેની કોઈ મોટી યોજના પણ બનાવી નથી. ત્યારે આવા સંજોગોમાં દમણના લોકોનું ભવિષ્ય પાણીની વિકટ સમસ્યાને લઈને અંધકારમય જણાઈ રહ્યું છે. વર્ષ 2012માં પીવાના પાણીના મુદ્દે દમણમાં મોટા પાયે આંદોલન થયું હતું, જેમાં મોટી દમણ સચિવાલયનો ઘેરાવ કરી મુખ્ય દરવાજો પણ લોકોએ તોડી નાખ્યો હતો, જે પછી દમણની પ્રજા અને નેતાઓ પાણીમાં બેસી ગયેલા જણાય છે. ત્યારે હવે આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ વહેલી તકે તત્પરતા દાખવી લીકેજ થયેલી પાણીની લાઇન રિપેર કરાવે એવી લોકોમાં માંગ ઉઠી છે. હાલે સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે વાપીના છરવાડા વિસ્તારમાં રહેતા એક યુવકને એક ગઠિયાએ ફોન કરી બેંક મેનેજર હોવાનું જણાવી એટીએમનો નંબર મેળવી તેના ખાતામાંથી 43703 રૂપિયા ઉપાડી લેતા યુવક ઠગાયો હતો. યુવકે વાપી જેડીસી પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ.
વાપીના છરવાડા વિસ્તારના ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પિયુષકુમાર શાંતિલાલ પટેલ, જેઓ આઈસીઆઈસીઆઈ બેંકમાં પોતાનું એકાઉન્ટ ધરાવે છે, બુધવારના રોજ સવારે કોઈક અજાણ્યા ગઠિયાએ બેંક મેનેજર બોલું છું કહીને તેના પર ફોન કર્યા બાદ એટીએમનો નંબર જાણી લઈ તેના એકાઉન્ટમાંથી 3 વાર ટ્રાન્ઝેક્શન કરીને ₹43,703 જેટલી રકમ ઉઠાવી લેતા યુવકે રડવાનો વારો આવ્યો છે. ઘટના બાબતે યુવકને જાણ ત્યારે થઈ જ્યારે તેણે મોબાઈલ ઉપર બેંકમાંથી પૈસા કપાયા હોવાના મેસેજ જોયા. આ યુવક દ્વારા સમગ્ર બાબતે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા અનેકવાર જણાવવામાં આવે છે કે અજાણ્યા લોકોને ફોન ઉપર એટીએમ કાર્ડ બાબતની કોઈપણ વિગતો આપવી નહીં. કોઈપણ બેંક તેમના ગ્રાહકોને ફોન કરી આવી વિગતો માંગતી નથી. છતાં અનેક લોકો જાગૃત નહીં રહેતા છેતરાઈ જતા હોય છે. કે એક કાલે ગામથી આવતા હતા ને એ એટીએમ નંબર માંગ્યા, 16 નંબર એને દીધા આપણે, તો એને 4 એન્ટ્રી કરી દીધી જુદા જુદા એમાઉન્ટ, ને બેંકમાંથી બધા રૂપિયા કપાઈ ગયા. બેંકમાંથી મેસેજ આવેલો મોબાઈલ, ત્યારે ખબર પડેલી. ને એના સામેવાળાનો નંબર છે 8434765594. એને ફોન કરી તો આપને ગાળું દેવા માંડે. એને એમ કીધેલું કે બેંકમાં તમારું નંબર બંધ થઈ જાય છે અને ખાતા બંધ થઈ જાય છે, તો તમે આ બેંક મેનેજર બોલવું એટલે તમે મને આ નંબર આપો, તમારા 16 આંકડાના ડિજિટલ નંબર. એટલે એ ડિજિટલ નંબર આપેલા તે એને સીધા 4 વાર એના રૂપિયા કાઢી લીધા. પછી અમે બેંકે પણ ગયા. બેંકવાળાએ એમ કીધું કે આ તમે પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરો, એટલે અમે આ જીઆઈડીસી પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરવા આવેલા. એમાં 4 એમાઉન્ટ છે. પહેલાં એને ₹1 કાઢેલો, પછી એને 18,723 કાઢેલા, પછી એને 5,000 કાઢેલા, પછી ₹19,979. ટોટલ તો ₹43,703 એને ઉપાડી લીધા બેંકના એકાઉન્ટમાંથી. ને એને પછી ફોન કરી તો એ ગાળું બોલે. એના મોબાઈલ નંબર પણ ચાલુ જ છે. પોલીસ ફરિયાદ આપણે જીઆઈડીસી પોલીસ ચોકામાં નોંધાવી, કમ્પ્લેન આપી દીધી. સાહેબે કમ્પ્લેન પણ લઈ લીધી છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है। यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा। बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना। गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000। 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, जीआईडीसी, नहर, तो आज ही बुकिंग करें। વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના પર્યાવરણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ હાર્દિક શાહે લીધી હતી વાપીની મુલાકાત. સન્માન સમારોહના આ કાર્યક્રમમાં વીઆઈએ ઓડિટોરિયમમાં પત્રકારો માટે બેઠક વ્યવસ્થા ન કરવામાં આવી હોય કેટલાક પત્રકારો કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ગુજરાત રાજ્યના પર્યાવરણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ હાર્દિક શાહ બુધવારે વાપીની મુલાકાતે પધાર્યા હતા. પ્રથમ વાપીના સીટીપી પરિસરની મુલાકાત લીધા બાદ વીઆઈએ હાઉસ ખાતે વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડના ડિરેક્ટરો તથા વીઆઈએના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે બાદ ઓડિટોરિયમમાં ઉદ્યોગકારો સાથે મીટિંગ કરી સંબોધન કર્યું હતું. તેમણે વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી કાઢવા પર આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તે બાદ વાપી ઉદ્યોગનગરને ક્રિટિકલી પોલ્યુટેડ એરિયામાંથી બહાર કઢાયા બાદ આ પ્રદૂષણ નિયંત્રણ માટેની જવાબદારી ધરાવનારાઓની પ્રથમ વખત મુલાકાત લીધી છે. જોકે સન્માન સમારોહના કાર્યક્રમમાં વીઆઈએ ઓડિટોરિયમમાં પત્રકારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં ન આવી હોય કેટલાક પત્રકારો કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. સાથે જ પત્રકારોને અડગા રાખી વીઆઈએ બંધુબારણે કાર્યક્રમ કરી શું સાબિત કરવા માંગે છે જેવા પ્રશ્નાર્થો પણ ઉઠ્યા છે. મને આનંદ થયો કે એની ટીમ બનીને એન્વાયરમેન્ટનું પ્રોટેક્ટ કરવા માટે અનેક વિવિધ યોજનાઓ બનાવી છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઇમેજ એક પોલ્યુશનવાળા એસ્ટેટ તરીકે થતી હતી. તેની જગ્યાએ અત્યારે બહુ મોટા માપદંડો સાથે સુધારો જેમણે કર્યો છે અને ભારત સરકારનું પોલ્યુશનનું તંત્ર અહીંયા આગળ આપીને ક્રિટિકલ ઝોનમાંથી બહાર લાવે એ પણ હું માનું છું કે મોટી આપણી સફળતા કહેવાય. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી અહીંના કોઈ પ્રશ્ન હોય નવા વાઇબ્રન્ટ સમિટ નિમિત્તે પણ પોલ્યુશનના માપદંડોની અંદર ઓર સુધારા કઈ રીતે થઈ શકે, નવી ઇન્ડસ્ટ્રી કઈ રીતે આગળ આવી શકે એવા હેતુસર અહીંયા આગળ આવવાનું થયું. અનેક બાબતોની અંદર ખૂબ સંતોષ થાય તેવું કામ કર્યું છે. હજુ કેટલીક બાબતોની અંદર વધારે સારું કરી શકાય એની ચર્ચાઓ પણ થઈ છે, એવા નિર્ણયો થયા છે. જીપીસીબીના નિયમોનું પાલન કરીશું તો માત્ર અત્યાર માટે જ નહીં પરંતુ લોંગ ટાઈમ માટે પણ આપણને ફાયદાકારક થશે. નાનેદમણ વાડીફળિયા ખાતે આવેલ અમી અમન કોમ્પ્લેક્સમાં મીટરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી આગ. જોકે આ આગની ઘટનામાં નુકસાન કે જાનહાનિનો બનાવ બન્યો ન હતો. નાનેદમણ સિનેમાઘરની બાજુમાં આવેલ અલી અમન કોમ્પ્લેક્સના લાઇટોના મીટરમાં બુધવારે સાંજે 4:30 થી 4:45 વાગ્યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી. વાયરિંગ મારફતે આ આગ ઉપર સુધી પહોંચી ગઈ હતી. આગ લાગેલ હોવાનું એક કિશોરીએ જોઈ લેતા તેણે બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો તરત જ પહોંચી ગયા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તરત જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગણતરીના સમયમાં જ આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. જોકે આ આગની ઘટનામાં કોઈ નુકસાન થયું ન હતું અને કોઈ જાનહાનિ પણ થઈ ન હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બનતા લોકટોળું એકત્રિત થઈ ગયું હતું. જોકે ભરચક વિસ્તારમાં બનેલ આ આગની ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. પારડી પોલીસ મથકના ક્રાઇમ રાઇટરનો હૃદયરોગનો હુમલો આવતા નિપજ્યું મોત. પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ. પારડી પોલીસ મથકે ક્રાઇમ રાઇટરમાં ફરજ બજાવતા 57 વર્ષીય દેવીદાસ મધુભાઈ મોરે, જેઓને મંગળવારના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ અચાનક છાતીમાં દુખાવો ઉપડવાથી તેઓને તાત્કાલિક પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરતા માર્ગમાં જ તેઓને હૃદયરોગનો હુમલો આવવાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એએસઆઈ દેવીદાસ એમ મોરે વાપીથી તાજેતરમાં જ બદલી થઈને પારડી આવ્યા હતા અને મૂળ રહે મહારાષ્ટ્રના ધુલિયા નંદુરબાર જિલ્લાના કોપરલી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. તેઓના નિધનના સમાચાર સાંભળીને પારડીના પીએસઆઈ પીએચ નાઈ અને આરએમ સંઘાડા અને સ્ટાફ પારડી કુરેશી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પોલીસમાં તેઓએ 31 વર્ષની ફરજ બજાવી હતી અને 6 માસમાં તેઓ નિવૃત્ત થવાના હતા. સંબંધીઓને જાણ થતાં જ તેઓ પણ પારડી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. તેમના નિધનથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આપણે કંઈ ખોટું કર્યું છે તો ગભરાવાનું શું કંઈ દાદરાનગર હવેલીમાં 2006-07માં ભરતી કરાયેલ પ્રાથમિક શિક્ષકોને કાયમી કરવા અને જે 302 શિક્ષકો છે તેઓની સાથે અન્યાય અને ભેદભાવ થઈ રહ્યો હોવાનું જણાવી તેઓએ અમરનાથ ઉપવાસ પર ઉતરી પ્રશાસકને સોંપ્યું આવેદનપત્ર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વર્ષ 2006-07માં કરાયેલ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં 437 જેટલા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષકોને ભારત સરકારના ગાઈડલાઈન 2001 અંતર્ગત લેવામાં આવ્યા હતા. ભરતી પ્રક્રિયામાં સૌપ્રથમ 20/8/2006ના રોજ લેખિત પરીક્ષા સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં લેવાઈ હતી.
જે બાદ મૌખિક પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ 29/9/2006ના રોજ વિનોબા ભાવે હોસ્પિટલમાં મેડિકલ કરાયું હતું. આ પરીક્ષામાં સફળ થયા બાદ તારીખ 6/11/2006ના રોજ પોસ્ટિંગ ઓર્ડર અપાયા હતા. વર્ષ 2006-07માં 437 જેટલા નિયુક્ત કરાયેલ શિક્ષકોમાંથી 39 શિક્ષકોને કાયમી પોસ્ટ કરાયા હતા, એટલે કે 2 વર્ષની અંદર જ તેઓને કાયમી કરાયા હતા. તે બાદ 67 શિક્ષકોને 6/9/2010ના રોજ કાયમી પોસ્ટ અપાઈ હતી. આમ 437 શિક્ષકોમાંથી કુલ 106 શિક્ષકોને 4 વર્ષની અંદર રેગ્યુલર કરાઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલ 302 શિક્ષકોને 6/11/2016ના રોજ 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તો પણ તેઓને કાયમી કરાયા નથી, જેથી તેઓની સાથે ભેદભાવ અને અન્યાય થઈ રહ્યો છે, જેને લઈ ન્યાયની માંગણી સાથે શિક્ષકો શાંતિપૂર્વક આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી આ અંગે દાદરાનગર હવેલી પ્રશાસક મધુ વ્યાસને લિખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. મારી બહેન નહીં મળે મારો મુખ્ય મુદ્દો છે કે જે દિવસે અમે એપોઇન્ટ થયેલા 2006-07માં, તો તે વખતે અમને 437 જેટલાને એપોઇન્ટમેન્ટ કરેલા, અમને નોકરી મળેલી, અને એમાંથી લગભગ અમારા સાથીઓ સેમ દિવસે એક જ દિવસે જે ઓર્ડર મળેલો એમને 106 જણા લગભગ 4 વર્ષની અંદર રેગ્યુલર થઈ ગયેલા, ને અમે 302 જણા જેટલા હજુ બાકી છે. તો 10 વર્ષ થઈ જવા પછી બી અમે કેમ બાકી? એ જ અમારી મેન મુખ્ય મુદ્દો છે, ને એ જ અમારી માંગ છે. અમને હાલ તરત તો 2016માં એનું કોઈ કારણ આપવામાં નથી આવ્યું, અને જે કોઈ કારણ હશે તે હવે અમને અમારો ડિપાર્ટમેન્ટ અમને જણાવશે. બાકી હાલ તરત અમને કોઈ એવું કારણ આપવામાં નથી કે એના લીધે તમે રેગ્યુલર થયા નહીં. એટલે અમારી મેઇન લડત જ એ છે કે અમને રેગ્યુલર કરો તમે, કેમ કે અમને એનું રીઝન ખબર નથી કેમ અમને રેગ્યુલર કરતા નથી. કે અમારા સાથી અમારી જોડે એપોઇન્ટ થયેલા, એક દિવસે એપોઇન્ટ થયેલા જો 106 જણા રેગ્યુલર થઈ શકતા હોય. 2008માં એકવાર 39 જેટલાને ઓર્ડર આપ્યો છે રેગ્યુલરનો, ત્યારબાદ 2010માં પાછો ઓર્ડર આપ્યો છે 67 જેટલાને, પછી અમે કેમ નહીં? બસ અમારી એ જ લડત છે. અમે લગભગ પ્રશાસક મહોદયથી લઈને કલેક્ટરથી લઈને અમારા ચીફ એજ્યુકેશન ડાયરેક્ટર, ચીફ ઓફિસર, સીઓ સાહેબ, પ્રમુખ સાહેબ, અમારા ડિપાર્ટમેન્ટને, અમારા સરકારને લગતા દરેક વ્યક્તિને અમે આજ તક છેલ્લા 8 વર્ષથી અમે રજૂઆત કરી છે. અમે છેલ્લા શ્વાસ સુધી અમે લડવા તૈયાર છે, અનશન પર બેસવા તૈયાર છે. અમને ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે આ જ પ્રક્રિયા ચાલુ રાખીશું. સંઘ પ્રદેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રશાસન દ્વારા દર વર્ષે તારપા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય સેલ્વા સ્ટેડિયમ ખાતે તારપા મહોત્સવનો કરાયો છે પ્રારંભ. 3 દિવસ ચાલનાર આ ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું પણ કરવામાં આવ્યું છે આયોજન. દાદરાનગર હવેલી પ્રશાસન દ્વારા દર વર્ષે તારપા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે ટ્રાઇબલ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારપા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ 3 દિવસીય ઉત્સવમાં વિવિધ પ્રતિયોગિતાઓ યોજાશે, જેમાં ક્રાફ્ટ કોમ્પિટિશન, ટેલેન્ટ કોમ્પિટિશન, બોટ હરીફાઈ અને તારપા મેકિંગ હરીફાઈનું આયોજન સંઘ પ્રદેશના સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતું હોય છે. મંગળવારના રોજ બપોરે 2 વાગ્યે દાદરાનગર હવેલી પ્રશાસક મધુ વ્યાસના હસ્તે અને સાંસદ નટુભાઈ પટેલ, ડેવલપમેન્ટ કમિશનર ઉમેશ ત્યાગી તેમજ અન્ય અધિકારીઓ, જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સાંજે 4 વાગ્યે સ્ટેડિયમ ગ્રાઉન્ડથી એક શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન 27, 28 અને 29મી ડિસેમ્બરના રોજ સાંજે સેલ્વાસ ગ્રાઉન્ડ ઉપર કલ્ચર પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવનાર છે. સાથે જ WZCCના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. 29મી ડિસેમ્બરના રોજ મ્યુઝિક અને ડાન્સ સાથે સ્પેશિયલ ઇફેક્ટ ફાયર વર્કનું આયોજન પણ કરવામાં આવશે. સેલ્વા સ્ટેડિયમ ખાતે 2016 તારપા ઉત્સવનો શુભારંભ કરાયો છે. 27થી લઈને 29મી ડિસેમ્બર સુધી આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. દેશના અનેક રાજ્યોથી કલાકારો અને સ્થાનિક કલાકારો દ્વારા સેલ્વાસના અનેક વિસ્તારોમાં કાઢવામાં આવેલ શોભાયાત્રા ફરી હતી, જેને પ્રશાસક અને સાંસદે ઝંડી બતાવી રવાના કરી હતી. કેટલાક વિવાદોને લઈ સાંસદે સિંહગર્જના કરતા જણાવ્યું હતું કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બાપુ કી મિલકત નથી,
પ્રશાસન પ્રદેશમાં લોકશાહીનું સ્થાપન કરે અને દરેક મુદ્દે લોકોના મંતવ્ય જાણે પછી નિર્ણય લે. સેલ્વા સ્ટેડિયમ ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ તારપો વાજિંત્ર વગાડી પ્રશાસક મધુ વ્યાસ, સાંસદ નટુભાઈ પટેલ, ડેવલપમેન્ટ કમિશનર ઉમેશ ત્યાગીએ કાર્યક્રમને જનતા સમક્ષ ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રદેશની શાળાના કલાકારો સાથે અન્ય રાજ્યના આવેલા કલાકારોએ શોભાયાત્રામાં જોડાયા હતા. નીકળેલ શોભાયાત્રામાં પ્રદેશની શાળાના કલાકારો સાથે અન્ય રાજ્યના આવેલ કલાકારો પણ જોડાયા હતા. શોભાયાત્રામાં બેટી બચાવો, બેટી પઢાઓ, સફાઈ અભિયાન, કેશલેસ જેવી કૃતિઓને પણ રાખવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ સાંસદ નટુભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં હાલ પ્રશાસનમાં ચાલી રહેલી લાલિયાવાડીનો મુદ્દો ઉઠાવતા પ્રશાસનને હાથ લીધા હતા. ગત દિવસોમાં દાદરાનગર હવેલી ખાતે પ્રશાસક મધુ વ્યાસ દ્વારા અપાયેલ નિવેદન મુજબ ગુજરાતમાં ભેળવી દેવાની ચર્ચાને લઈ સંસદે સિંહ ગર્જના કરતા તારપાના મંચ પરથી જણાવ્યું હતું કે દાદરાનગર હવેલી બાપુ કી મિલકત નથી જે મન ફાવે ત્યાં જોડી દેવાય. તેની સામે પ્રશાસક મધુ વ્યાસે જણાવ્યું હતું કે પ્રશાસનનો આવો કોઈ વિચાર નથી. જાહેર જનતા માટે મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમ રખાયો છે, જેમાં નામી પોપ સિંગર સુખવિન્દર સિંહ ઉપસ્થિત રહેશે. બુધવારે સાંજે સેલ્વા સ્ટેડિયમ ખાતે ગુજરાતી નાટક લક્ષ્મી નારાયણ રખાયું છે. આ દરેક કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને ટુરિઝમ ડાયરેક્ટર નીતિન જિંદાલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. कि मैं आदिवासी समाज से आता हूँ और तारपा फेस्टिवल है, यहाँ कितनी कुर्सी खाली पड़ी है, आदिवासी के कोई नेता ही नहीं है, कोई आदिवासी को बुलाने का ही नहीं है. ये क्या है? भारत सरकार का जो फंड आता है उसको गलत मिस यूज जो भी करेगा उसको भुगतान करना जरूरी हो. मैं आज के दिन ये कहना है कि दादरा नगर हवेली के अंदर टूंक समय पहले न्यूज में आया, कोई पेपर में आया, कोई पत्रकार ने लिखा और कोई व्यापारी ने आके मेरे को बताया कि कोई अधिकारी ऐसा करता है कि दादरा नगर हवेली मैं गुजरात में जोड़वा दूंगा, महाराष्ट्र में जोड़वा दूंगा. दादरा नगर हवेली किसी बात की जागीर नहीं है. दादरा नगर हवेली हमारा है, कोई भी जगह कोई नहीं जोड़ सकता. दादरा नगर हवेली को कोई भी जोड़ने की बात करेगा हम बिल्कुल बर्दाश्त नहीं करेंगे. श्री नट्टू भाई ने तारपा फेस्टिवल और दादरा नगर हवेली प्रशासन की जो हिस्टोरिकल कड़ियों को जोड़ा उसके लिए मैं उनका धन्यवाद देता हूं. उन्होंने मेरा प्लस हमारी टीम का सभी का ज्ञानवर्धन किया, उसका भी मैं धन्यवाद देता हूं. मैं माननीय सांसद जी को बताना चाहूँगा एवं यहाँ पे इस कार्यक्रम में जो भी उपस्थित है हमारे विशिष्ट मेहमानों को बताना चाहूँगा कि भारत सरकार, गृह मंत्रालय और दादरा नगर हवेली की जनता हर किसी की पृष्ठभूमि के बारे में बखूबी जानती है. उसमें हमें कुछ भी ऐड नहीं करना, कुछ भी सब्ट्रैक्ट नहीं करना. आज मैंने जो कहा वो जो सच है वो कहा कि जो मेरी जिम्मेदारी बनती है, हमारे चुने हुए प्रतिनिधि की जिम्मेदारी बनती है. और मैंने पब्लिक के सामने इसलिए कहा कि जनता को भी मालूम हो कि जो अधिकारी जो आते हैं 1-2 महीने, 2 साल 3 साल के लिए आते हैं, वो तो चले जाते हैं, लेकिन हम लोगों को पूरी ज़िंदगी यहाँ निकलनी पड़ती है. इसलिए हमने ये सोचा है कि ये प्रदेश के अंदर मतलब करप्शन मुक्त ये प्रदेश हो, ये प्रदेश में कोई भी करप्शन नहीं हो. और कुछ अधिकारी यहाँ दुकान खोलकर बैठे हैं, वो मैंने वेट डिपार्टमेंट में जो है 4000 फाइल पेंडिंग पड़ी है. और ख़ास करके उसमें जो वेट कमिश्नर चंद्र, लोकेश चंद्र और बॉम्बे का कोई दारू वाला है अशोक करके, और एक अभी एडमिनिस्ट्रेशन ऑफिसर में कोई एक आदमी रखा है, एक अधिकारी छोटा सा चपरासी मतलब क्लार्क लेवल का, वो जो दुकान खोल के जो बैठे हैं. ये करप्शन मुक्त दादरा नगर हवेली होनी चाहिए. और मैं मीडिया के माध्यम से फिर से ये कहना चाहता हूँ, अगर कोई अधिकारी नहीं सुधरेगा तो बॉम्बे CBI की ऑफिस तो खुली है, और मैं और लेटर लिखूंगा, और जो भी करप्शन करेगा वो अधिकारी को जेल में बिठाएंगे, उसको नौकरी से बर्खास्त कराएंगे. क्योंकि इतना भ्रष्टाचार बढ़ चुका है, पानी सिर के ऊपर से जाने चालू हुआ, इसलिए मेरे को आज बोलना पड़ा है. और हमारे जो चुने हुए प्रतिनिधि है उनका जो अधिकारी लोग मान सम्मान नहीं रखते हैं, और कोई भी डिसीजन होता है तो एक डिस्कशन करना चाहिए. ये कोई भी पॉलिसी बना जाती है
उसका कोई बात करनी चाहिए। मैं ये प्रदेश का एमपी हूँ। अभी एक मेडिकल सीट के लिए जो नोटिफिकेशन निकला उसमें किसी को मालूम ही नहीं और डायरेक्ट एडमिनिस्ट्रेशन ने पॉलिसी डिक्लेयर कर दी। इसलिए जो भी बात है जनता को मालूम होनी चाहिए। दुधनी के अंदर भी स्विमिंग कंपटीशन रखा है और बोट का भी कंपटीशन रखा है। उसके अलावा अन्य सभी स्थलों में भी उसके अंदर जैसे कि तारपा मेकिंग कंपटीशन है, वारली पेंटिंग कंपटीशन है, जो सब ट्राइबल से जुड़े हुए हैं उस तरह की चीज़ें रखी गई हैं इसके अंदर। और भारत सरकार की जो नीतियां हैं, जो अभी प्रायोरिटीज़ हैं, उन सबको भी हाईलाइट किया है। जैसे अभी आपने शोभा यात्रा में देखा, हमारा मेन फोकस इस बार कैशलेस पे, स्वच्छ भारत पे, बेटी बचाओ बेटी पढ़ाओ पे, इन सब चीज़ों के ऊपर था जिसको भारत सरकार प्रमोट कर रही है। और ये मैसेज आज मुझे लगता है कि पूरे दादरा नगर हवेली में सर्कुलेट होगा इस शोभा यात्रा के थ्रू। हमारी दादरा नगर हवेली में क्योंकि ये यूटी है, इसलिए हमारी वैसे भी प्रायोरिटी बनती है कि हम भारत सरकार की स्कीम्स को सबसे पहले अपने यहाँ पे इम्प्लीमेंट करें। और इस बार जो है, जैसे अभी सांसद श्री ने बोला कि खानवेल में भी एक फंक्शन होना चाहिए, तो लास्ट टाइम हमने खानवेल में भी किया था, तो कुछ लोगों ने ये बताया कि एक ही दिन 2 जगह फंक्शन होने से हम एक जगह का मिस कर देते हैं। तो इस बार ये पहले से डिसाइड हुआ कि खानवेल का जो है वो हम जनवरी में रखेंगे और उसमें पूर्णतः सिर्फ ट्राइबल ही मतलब एक्टिविटीज़ होंगी, सारी की सारी उनके खेल कूद होंगे। और ट्राइबल संस्कृति के लिए जो बाकी जो और जो अदर ट्राइबल स्टेट्स हैं वहाँ से भी पार्टिसिपेंट्स आएंगे, सभी को हम इनवाइट करेंगे और वो फंक्शन हम पूरा खानवेल में ही रखेंगे। उस टाइम सिलवासा में फंक्शन नहीं होगा, ताकि लोग दोनों फंक्शन का आनंद उठा पाएँ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તારપા મહોત્સવ 2016 અંતર્ગત સુખવિન્દરસિંહ મ્યુઝિકલ નાઇટની સાથે યોજવામાં આવી હતી વિવિધ સ્પર્ધાઓ, જેનો મોટી સંખ્યામાં લોકોએ આનંદ ઉઠાવ્યો હતો। તારીખ 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તારપા મહોત્સવ 2016નું આયોજન કરાયું છે, જેમાં સ્થાનિક કલાકારોની સાથે દેશના અનેક રાજ્યોથી કલાકારો ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હોય। મંગળવારની રાત્રિએ સુખવિન્દરસિંહ મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમના પોપ ગીતોની મજા સેલવાસવાસીઓએ માણી હતી। સાથે જ દૂર દૂરથી કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બુધવારના રોજ પણ મહોત્સવ અંતર્ગત તારપા મેકિંગ સ્પર્ધા, વારલી ચિત્રકલા સ્પર્ધા, કલ્ચરલ ઇવનિંગ, WZPC ફ્લોગ ડાન્સ ફોર ઇન્ડિયા વગેરે જેવા કાર્યક્રમો પણ આયોજિત થયા હતા, જેમાં સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમજ બુધવારના રોજ રાત્રે લક્ષ્મી ત્યાનારાયણ નામનું નાટકનું પણ આયોજન કરાયું છે, જેમાં પ્રશાસક મધુ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી નાટક જોવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમ ખાતે સ્થાનિકોની સાથે દૂર દૂરના લોકો પહોંચ્યા હતા। मेरे दुआ कीजिए સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સવારે 9 વાગ્યે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વલસાડ જિલ્લાની તમામ 303 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાશે। નોટબંધીના 50 દિવસ બાદ પણ વાપીમાં મોટાભાગના એટીએમ બંધ, શહેરમાં 10 માંથી માત્ર એક બેંકનું એટીએમ જ ખુલ્લું। દર ઉનાળે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતા દમણમાં મસાલ ચોક રોડ પર 1 વર્ષથી પાણીની લાઈન લીકેજ થઈ રહી છે। છરવાડામાં એટીએમ ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો। ગઠિયાએ પિન નંબર જાણીને ખાતામાંથી 43,703 રૂપિયા ઉપાડી લીધા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।